બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. અતિ મનોહરમ સર્વસુંદરમ तिलकलक्षणं चञ्चलेक्षणं विबुधवन्दितं स्वामीनाथ ते वपुरिहस्तु नो नित्यदर्शने वपुरिहस्तु नो नित्यदर्शने. वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये. धर्मनन्दनमहं विचिन्तये. ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः. ॐ अवतारिणे श्री हरे कृष्णाय नमो नमः. ॐ अवतारिणे श्री पूर्णपुरुषोत्तमाय नमो રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ
રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. ઓ હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણનું નામ. સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણનું નામ, સ્વામિનારાયણનું નામ. હે હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. ઓ હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. હે હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. ઓ હૈયે રમતું સૌને ગમતું સ્વામિનારાયણ નામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી નરનારાયણ દેવ કી
શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી વિઘ્ન વિનાયક દેવ કી શ્રી કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજમાન આપણા સૌ કોઈના પ્રાણ પ્યારા, આપણને સૌ કોઈને દર્શનનું સુખ આપનારા ગોપીનાથજી મહારાજ, સભાની અંદર ઉપસ્થિત પૂજ્ય ગુરુવર્ય વિષ્ણુ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય સંતો સાંખ્યોગી માતાઓ તથા સર્વે વાલા ભક્તજનોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. બધાને ઉપવાસ લાગે છે. વાલા ભક્તજનો, આજના પવિત્ર દિવસે દાદા બાપુના દરબાર ગઢની અંદર બિરાજમાન થઈ અને ભગવાનના દિવ્ય ચરિત્રો એનું આપણે સૌ કોઈ રસપાન કરી રહ્યા છીએ. ભગવાનના ચરિત્રો એવા છે કે જેનું કોઈ પાર પામી શક્યું નથી. ભગવાનના ગુણો એવા છે કે જેનો ક્યારે પાર આવી શકતો નથી. આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરની અંદર લખ્યું છે, હરિચરિત રસ કે નહીં પારા, નિગમાગમ સબ કરત પુકારા. હરિચરિત રસ કે નહીં પારા, નિગમગમ સબ કરત પુકારા. હરિચરિત રસ કે નહીં પારા, નિગમગમ સબ કરત પુકારા. चरित्र हरि समय जाना, यह दोनों में भिन्न न माना. हरि के चरित्र हरि समझाना, यह दोनों में भिन्न न माना. भिन्न न माना, यह दोनों में भिन्न न माना. हरि के चरित्र हरि समझाना, यह दोनों में भिन्न न माना. આધારાનંદ સ્વામી લખે છે, હરિ કે ચરિત્ર હરિચરિત રસ કે નહીં પારા, નિગમાગમ સબ કરત પુકારા. ભગવાનના એવા ચરિત્રો છે કે જેનું કોઈ પાર આવી શકે એમ નથી. નિગમાગમ સબ કરત પુકારા,
નિગમ આગમ વેદ શાસ્ત્ર ને પુરાણ પણ જે નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ આનો અંત નથી એમ પોકાર કરી ઉઠે એટલા ભગવાનના દિવ્ય ચરિત્રો છે. હરિ કે ચરિત્ર હરિ સમ જાના यह दोनों में भिन्न न माना. ભગવાનના ચરિત્રો છે એ સ્વયં ભગવાન જ છે એમ માનવું. યહ દોનો મેં ભિન્ન, એમાં કોઈ ભેદ માનવો નહીં. જેમ ગોપીનાથજી મહારાજની આગળ આપણે હાથ જોડીને ઊભા રહીએ ને એમ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, એના પણ જ્યારે દર્શન થાય ને એટલે એની સામે પણ હાથ જોડવા. કેમ તો કે સ્વયં ભગવાન છે. જેમ સાકરનો ગાંગડો હોય એ સાકરના ગાંગડાને આપણે કદાચ સૂતા સૂતા ખાઈએ તો કેવો લાગે? તમે બધા બોલો, કેવો લાગે? ગળ્યો લાગે? અને બેઠા બેઠા ખાઈએ તો? બરાબર ખીજાઈને ખાઈએ તો? અને હસતા હસતા ખાઈએ તો? રાત્રે ખાઈએ તો કેવો લાગે? બોલો બોલો. હું એટલું બોલું તો તમે એટલું બોલવામાં કેમ વાંધો છે ભાઈ? કેવો લાગે? અને રાત્રે ખાઈએ તોય ગળ્યો લાગે? જેમ સાકરનો ગાંગડો છે એ ગમે ત્યારે ગમે તેવી જગ્યાને ગમે તેવી સ્થિતિમાં ખાઈએ એ ગળ્યો જે લાગે એમાં ભગવાનના ચરિત્રો પણ ગમે ત્યારે સાંભળીએ અને ગમે તે ચરિત્ર હોય એ કલ્યાણકારી જ છે. આ સત્સંગમાં કોઈ એવું વસ્તુ નથી કે જે કદાચ કામમાં ન આવે. આ સત્સંગનો એવો મહિમા છે કે કંઈ પણ હોય એ કલ્યાણકારી જ હોય. જુનાગઢની અંદર એક બહુ સારા હરિભગત હતા, બહુ મોટા હરિભગત. એમણે એમના દીકરાને કીધું કે જાતો દીકરા મંદિરમાં જોયા ગુણાતીતાનંદ સ્વામી છે. એટલે ઓલો છોકરો જુવાન છોકરો જોવા માટે ગયો પણ સ્વામી તો નહોતા. બે ચાર નાના સાધુ અમારા જેવા નાના બેઠા હશે. એટલે આવીને કે મોટા સ્વામી તો નથી પણ નનકા નનકા બેઠા છે. શું કીધું? મોટા સ્વામી તો નથી પણ નનકા નનકા બેઠા છે. ત્યારે પેલો હરિભગત બોલ્યો કે નાનો હશે તો એ સ્વામિનારાયણ ભગવાન ઓળખાવે એવો હશે અને ભગવાનની વાત કરે એવો તો આ કલ્યાણની વાત કરે એવા તો સાધુ. એમાં સત્સંગની અંદર નાના હોય કે મોટા હોય પણ રાઈના દાણા કહેવાય. શાકની અંદર તમે ગમે એટલા મસાલા નાખો પણ જો રાઈનો વઘાર ન હોય ને તો એ સ્વાદ ન આવે. એમાં સત્સંગની અંદર નાનો હરિભગત હોય, મોટો હોય અથવા તો કોઈ પણ હોય. રતા બસ્યાની વાત કરી હતી ને આપણે, ગાંડો હતો પણ એ નાનો પણ રાઈનો દાણો કહેવાય. એમ સત્સંગમાં ભગવાનના દિવ્ય ચરિત્રોમાં કોઈ પણ સાંભળીએ ગમે ત્યારે સાંભળીએ એ ચરિત્રો કલ્યાણકારી જ છે. નિષ્કુળાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીની અંદર પરચા પ્રકરણની અંદર વાત લખે છે. સચ્ચિદાનંદ સ્વામીને જે પરચા પીડ્યાની સ્વામી વાત લખે છે. વળી એક દિવસ નિદાન આવ્યું ટૂંટિયું મૂર્તિમાન. વળી એક દિવસ નિદાન રે આવ્યો ટૂંટિયું મૂર્તિમાન રે. વળી એક દિવસ નિદાન રે આવ્યું ટૂટ્યું મૂર્તિમાન રે. પ્રાણ લઈશ હું હરિ રે. કહે કાયામાં પ્રવેશ કરી રે તારા પ્રાણ લઈશ હું હરિ રે. ત્યારે સચ્ચિદાનંદ કહે સારું રે આવ્યું રૂપ બદલીને તારું રે. ત્યારે સચ્ચિદાનંદ અરે સારું રે રૂપ બદલીને તારું રે. પછી પ્રકાશ રૂપ તે
પછી પ્રકાશ રૂપ તે પેઠું રે આવી નાભી કમળમાં બેઠું રે વળી એક દિવસ નિદાન રે આવ્યું તૂટ્યું મૂર્તિ માન રે આવ્યું તૂટ્યું મૂર્તિ માન રે આવ્યું તૂટ્યું મૂર્તિ માન રે. ટૂંટિયા નામનો રોગ છે, મૂર્તિમાન થઈને આવ્યો છે. ગઢડાની અંદર પ્રવેશ કર્યો. સહજાનંદ સ્વામી કહે તમારા માટે યોગ્ય તો સચ્ચિદાનંદ સ્વામી છે, એમની પાસે જાઓ. જેમ અત્યારે કોરોના ચાલે છે ને, કોરોના તો હજી સારો 15-20 દિનનો ટાઈમ તો આપે છે. હા, આ કંઈક નવો પાછો ટ્રેન્ડ ચાલુ થયો છે. પણ આ ટૂંટિયું તો એવું હતું કે માણસ બેઠો હોય, ઉલટી થાય અને માણસ મરી જાય. હાવ હાજા હારા હોય, કાંઈ ન હોય, ઉલટી થાય અને માણસ મરી જાય. આવા ઘણા રોગ આવેલા. મરકી આવેલી. ટૂંટિયું તો લાકડા જેવું શરીર કરી નાખે, માણસને ત્યાં ત્યાં મારી નાખે. આવા મહારાજ વખતની અંદર રોગ આવેલા. પણ મહારાજે ટૂંટિયાને કીધું છે કે સચ્ચિદાનંદ સ્વામીની પાસે જા, એ દર્દી તારા માટે યોગ્ય છે. ટૂંટિયાને બચારાને ખબર નહોતી કે આ માથા ભાર્યા પાસે મોકલે છે. આ વ્યાપકાનંદ સ્વામી ને સચ્ચિદાનંદ સ્વામી બધા શૂરવીર સંતો હતા, એમ મૂકે કોઈને. અરે બીજાને રોગ થયો હોય ને તો હાજા કરી દે. અને સ્વામિનારાયણ ભગવાન તો આમ જો ને તો વૈદ્ય હતા. કોઈ પણને રોગ થયો હોય અને ગમે તેવી દવા કરે અને હાજા કરી દે. સ્વામિનારાયણ ભગવાન ફરેણીની અંદર વિચરણ કરી અને પધારેલા, અને ફરેણીની અંદર એક સાધુ એ બીમાર થયા. શરીરે સોજા ચડી ગયા, શરીર આખું સોજી ગયું, દાંત ઉપર અવાલું ફળી વળ્યું એવું લખ્યું છે. હવે હું અવાળું હું એ ખબર નહીં, ગુરુ બધું હજાર થઈ જાય એવું છે. એ દાંતનો રોગ છે. એટલે એ સાધુ બરાબર બીમાર થયા, આખું શરીર સોજી ગયું, દાંત પણ બધા એમ કહેવાય કે દાંતનો રોગ થયો, અને સાધુ રે કે જાય એવી સ્થિતિ હતી. પણ એટલી બધી પીડા થાય, એટલી બધી પીડા થાય કે જોવાવાળાથી પણ એ પીડા સહન ન થાય. ઓહ, આ સાધુ બચારા કેટલા દુઃખી થતા હશે. દેવાનંદ સ્વામી સંન્યાસી હતા. એમણે મહારાજને આવીને કીધું કે મહારાજ, આ સાધુ બહુ બીમાર છે, કંઈક કૃપા કરો ને, કંઈક દયા કરો ને, આ સાજા થાય. મહારાજ કે શું થયું છે? સ્વામીને બહુ બીમાર છે, મંદવાડ છે ને શરીરે હોજા ચડી ગયા છે. સ્વામિનારાયણ ભગવાન કે હાલો આપણે એનો ઉપચાર કરીએ. એમ કહીને મહારાજ પેલા સ્વામીની પાસે આવ્યા. આવીને બધી તપાસ કરીને મહારાજ કે આમાં કોઈ રોગ કળાતો નથી, આ શું રોગ થયો હોય એનું કોઈ નિદાન છે નહીં. જેમ કોરોનાનું નથી, પણ સમજાતું નથી. દવા આવી, હવે આવી ગઈ, પણ ત્યારે દવા નહોતી આવી તો બિલ આવતા હતા. એના હતા ખબર નહીં. મહારાજ કે આ રોગ કળાતો નથી, હું ઔષધ કરીશું? બધા સંતો કે મહારાજ તમે કંઈક કૃપા કરો, આ સાધુને સારું થાય. સ્વામિનારાયણ ભગવાન કે કામ કરો, ખાટી છાશ લઈ આવો, એની અંદર ભેંસ નાખી અને ખાટી છાશ પીવડાવો. એટલે જે પાડુડાને પીવડાવે ને એવી ખાટી 4-5 દિવસની પડેલી ખાટી છાશ. હવે દાંત આવી ગયા છે ને એમાંય મહારાજ પાછી ખાટી છાશ પીવાની કે. શરીરે હોજા હોય ને ખાટું ખવાય ખરું? પણ આ તો ડાયાબિટીસ વાળા લાડુ ખાય એના જેવું છે. ભલે ડાયાબિટીસ હોય પણ લાડુ તો ખાવાના. એમ મહારાજે કીધું ખાટી છાશ લઈ આવો ને ખાટી છાશ પીવડાવો. એટલે બધાને મનમાં શંકા કુશંકા થવા લાગી. શરીરે હોજા ચડ્યા છે, દાંત આવી ગયા છે, અને તોય મહારાજ પાછી ખાટી છાશ પીવડાવે. પણ સંતોને મોટા સંતોને વિશ્વાસ પણ એટલો, મહારાજ કે એમાં શંકા કરાય નહીં. એક વાત નિયમ જીવનમાં યાદ રાખવી, ભગવાન જે કહે છે ને કરવાનું, ભગવાન જે કરે છે નહીં કરવાનું.
ભગવાન જે આપણને કીધું છે એ કરવાનું, પણ આપણે બધા શું કરીએ છીએ? ભગવાન જે કરે છે ને એ આપણે કરવા જઈએ છીએ, એ ખોટું. એટલે ભગવાને કીધું ખાટી છાશ લાવો, એટલે 4-5 દિવસની હોય એ ખાટી છાશ પડી હતી, લાવ્યા અને સાધુને પીવરાવીને જ્યાં પીવરાવી અને ત્યાં તો હાંજ પડે ત્યાં તો સાધુ ઊભા થઈ ગયા. રોગ કેટલાય દિવસથી નહોતો મટતો, એ રોગ સહજાનંદ સ્વામીએ મટાડી દીધો. આવી મહારાજની કૃપા. પણ કીધું ને કે ભગવાન જે કે એ કરાય, ભગવાન જે કરે ને એ ન કરાય. ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી વિચરણ કરતા કરતા સરદારની અંદર આવેલા, અને સ્વામી આ બધા વિસ્તારની અંદર રામાનંદ સ્વામીને માનવા વાળા બહુ ભક્તો બધા. સ્વામી સરદારની અંદર સભા કરીને બેઠા છે, અને કોઈ ભગતે આવીને કીધું કે સ્વામી, અમારા માજી છે એને ખૂબ ઝાડા ઉલટી થયા છે, કંઈક કૃપા કરો. ઘણી બધી દવા લીધી પણ ઝાડા ઉલટી બંધ થતા નથી. હવે આ રામાનંદ સ્વામી જેને ભગવાન પણ પોતાનો ગુરુ બનાવતા હોય એ કંઈ સામાન્ય થોડા હોય. રામાનંદ સ્વામીએ પાણી મગાવ્યું, પાણી ગ્લાસ ભરીને લાવ્યા, અને બધાએ જોવે એમ 2 મુઠ્ઠી મીઠું લઈ અને રામાનંદ સ્વામી પેલા પાણીના ગ્લાસમાં નાખ્યું, અને મીઠું નમક નાખી અને ઘોળી, અને પછી મહારાજે પેલા ભગતને કીધું કે જાઓ તમારા માજીને પીવરાવજો, સારું થઈ જાય. હવે ઝાડા ઉલટી થયા હોય ને મીઠાવાળું પાણી અને 2 મુઠ્ઠી મીઠું એક ગ્લાસમાં નાખ્યું, અને રામાનંદ સાંઈ કીધું કે જાઓ પીવરાવો. ઓલો ભગત પણ સ્વામીના વચનમાં વિશ્વાસ વાળો હો, સ્વામીએ કીધું છે એટલે કાંઈ વાંધો નહીં. એટલે પોતે એ મીઠાવાળું પાણી લઈ અને પોતાના માજીની પાસે જઈને એ મીઠાવાળું પાણી પીવરાવે. અને પેલા માજી છે એની તબિયત બગડી હતી, એ તબિયત એ સાજી થઈ ગઈ. પેલો હરિભગત આવ્યો, બીજે દિવસે સ્વામીને વાત કરી, સ્વામી તમારી કૃપા થઈ, અમારા માજી હાવ હારા થઈ ગયા. હવે આ બધી જ્યારે પ્રસંગ બની ને ત્યારે બોદા કમાનગર કરી, એ પણ રામાનંદ સ્વામીના સેવક, એ ત્યાં બેઠા હતા. એણે આ જોયું ને મનમાં નક્કી કર્યું કે કોઈને ઝાડા ઉલટી થાય એટલે મીઠાવાળું પાણી પાવાનું. હમણાં કીધું ને ભગવાનને, ભગવાનના સાધુ જે કહે ને એ કરાય, કરે એ કરાય. પણ બોદા કમાનગરે માની લીધું કે જો કોઈને કાંઈ તકલીફ થાય તો મીઠાવાળું પાણી છે એ કરી અને પીવરાવાનું. સમય જતા ગામની અંદર કોઈ માજીને વળી ઝાડા ઉલટી થયા અને બીમાર થયા, બોદા કમાનગરને સમાચાર મળ્યા એટલે સામે આલીને ગયા. 2 મુઠ્ઠીની જગ્યાએ 2.5-3 નાખી, વધારે નાખી એટલે વધારે સારા થાય. અને મીઠાવાળું પાણી લઈ અને બોદાન કમાનગરે પેલા માજીને આપ્યું, અને માજીની ઉંમર હતી, ઝાડા ઉલટી હતા, શરીરમાં અશક્તિ હતી, અને એમાંય પાછું આ મીઠાવાળું 1 ગ્લાસ પાણી, ઓલા કે ખારું છે પી જાવ તમ તારે, હમણાં સારું એ કે નહોતું ભાવતું તો પરાણે પીવરાવ્યું. અને માજીએ પીધું ને પછી જે ઝાડાને ઉલટી ચાલુ થયું, અને એમને માજી છે એનું મૃત્યુ થઈ ગયું. માજીનું મૃત્યુ થયું ને બોદા કમાનગરને આઘાત લાગ્યો. રામાનંદ સ્વામીનો અભાવ આવ્યો કે સ્વામીએ બધાએ વચ્ચે આવું કર્યું. હવે સ્વામીએ કીધું નહોતું, પણ છતાં અભાવ કોનો લીધો? આ ઘણી વાર પૂછે નહીં, જાણે નહીં, પોતાની રીતે કરે ને પછી વાંક બીજાનો કાઢે. નહીં આવતું કે કોઈ બળદને છે ને કંઈક પીવરાવતા, ખેડૂત હાલો જતો, એટલે શું કરો તો કે 2-4 દિવસથી બળદ બીમાર છે. તો કે તો આ શું કરો છો? તો કે ઘાસલેટ પાઈએ છે. ઘાસલેટ પાઈએ ને તો બસ કેરોસીન પાઈએ તો બળદ હાજો થઈ જાય. એવું? તો કે હા, એ તો હાલતો થઈ ગયો. 10-15 દિવસ થયા, એ ખેડૂતનો બળદ બીમાર પડ્યો, એણે તેલું નાળ ભરી કેરોસીન બળદને પીવરાવ્યું, બળદ મરી ગયો. બળદ મરી ગયો એટલે દોડતો દોડતા ઓલાની પાસે જઈને કે તમે કહેતા હતા કે બળદને પાવાથી હારો થઈ જાય, આ મેં તો પીવરાવ્યું, મારો બળદ મરી ગયો. તો ઓલો કે અમારો મરી ગયો હતો, કે અમારો ક્યાં જીવતો રહ્યો હતો, એ પણ તું ક્યાં પૂછવા આવ્યો તો હું થયું એમ. એટલે ઘણી વાર બધી વસ્તુનું અનુકરણ કરાય નહીં. હા, અહીંયા બોદા કમાનગરે અનુકરણ કર્યું અને માજીનું મૃત્યુ થયું એટલે બોદા કમાનગરને રામાનંદ સ્વામીનો અભાવ આવ્યો. રામાનંદ સ્વામીને ગુરુ માનતા હતા, પણ પછી તો સત્સંગમાં આવવાનું જ બંધ કર્યું.
પછી તો સ્વામિનારાયણ ભગવાન જ્યારે ભુજથી વિચરણ કરી રાજકોટ થઈ અને સરદાર પધાર્યા અને સભાની અંદર બેઠા, અને ત્યારે મહારાજે બોધા કમાનગરને યાદ કર્યા કે એ ભગતને બોલાવો. બધા કહે છે મહારાજ એ નહીં આવે. કેમ? એણે તો સત્સંગનો ત્યાગ કર્યો છે. મહારાજ કે બોલાવો તો ખરા. ભગવાને બોલાવવા મોકલ્યા એટલે બોધા કમાનગર આવ્યા, ને પછી મહારાજે ઉપદેશ આપ્યો કે તો રામાનંદ સ્વામી હતા, એ સમર્થ હતા, એ તો ગમે તે ધૂળની મુઠ્ઠી ભરીને આપે ને એ ખાય ને તો એ માણસ હાજો થઈ જાય, કારણ કે એની તાકાત એમાં એની શક્તિ છે, ધૂળની તાકાત કાંઈ નથી. ખૂબ સમજાવ્યા એટલે બોધા કમાનગરને પોતાની ભૂલનો પછતાવો થયો. મહારાજની માફી માંગી, પણ મહારાજ કે માફી માંગી મેળ નહીં પડે, શું કરશો? મહારાજ કે તમે મોટા ગુરુનો અપરાધ કર્યો છે ને, માટે તમારે એનો પ્રાયશ્ચિત કરવું પડશે. મહારાજમાં પૂર્ણ ભરોસો થાય, હાથ જોડીને કીધું તમે જે કહો એ પ્રાયશ્ચિત હું આજે કરવા તૈયાર છું. અને એ સમયે સ્વામિનારાયણ ભગવાને કીધું, બે પ્રકારની કથા આવે, એમાં એક એવી કથા છે કે મહારાજ કે નિર્વસ્ત્ર થઈ અને આખા એ સરદારની અંદર ફરીને પાછા આવો ને તો તમારું પ્રાયશ્ચિત થાય. એક પણ શરીર પર વસ્ત્ર ધારણ નહીં કરવાનું, નિર્વસ્ત્ર થઈ અને આખા એ સરદારમાં ફરવાનું. પહેલા તો મનમાં એમ થયું કે બધાએ વચ્ચે નિર્વસ્ત્ર થઈને આખું ગામ જોવા ભેગું થાય અને એમાં હેલું જવાનું. પણ રામાનંદ સાહેબનો અપરાધ કર્યો તો એનું પ્રાયશ્ચિત કરવા માટે બોધા કમાનગર એ કરવા પણ તૈયાર થયા છે. અને બધાને જ્યારે ખબર પડી કે મહારાજે બોધા કમાનગરને નિર્વસ્ત્ર કરીને આખા એ સરદારની અંદર ફેરવવાના છે, એટલે આખું ગામ જોવા ભેગું થયું. આ તમાશો હોય ત્યાં આમંત્રણ ના હોય એવી કહેવત છે. તમે દરરોજ હારી ગાડી લઈને નીકળો, તમને કોઈ જોવા ન આવે, પણ તમે ઊંડા પેન્ડલ મારીને સાયકલ હાંકો ને તો આખું ગામ ભેગું જોવા થાય, એટલે ઊંધી સાયકલ હકાવે. આ આપણી રીતિ છે. કથા વાર્તા થતી હોય તો પત્રિકાઓ છાપવી પડે, આમંત્રણ આપવા પડે, મેસેજ કરવા પડે, ફોન કરવા પડે, તો એ આવે નહીં. ને આવા ઢોંગ ધતિંગ થતા હોય તો અહીંયા માણસ ભેગું થાય, હમાય નહીં. સોશિયલ ડિસ્ટન્સની તો વાત જ ન આવે. આપણે વગર કારણે સોશિયલ ડિસ્ટન્સ સામે બેહવાવાળા જ ઓછા હોય તો એટલે તમાશો હોય ત્યાં આમંત્રણ ન હોય. એટલે અહીંયા પણ બધા ભેગા થયા કે આવા તો કેવા ભગવાન કે પોતાના ભગતને નિર્વસ્ત્ર કરીને આખા ગામની અંદર ફેરવે. પણ બોધા કમાનગર પૂર્ણ ભગવાનમાં વિશ્વાસ રાખી, ભરોસો રાખી અને ચાલતા થયા, આંખો બંધ કરે અથવા તો ઢળતી નજરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાપ કરીને આખા ગામની અંદર ફરી અને મહારાજની પાસે આવ્યા. પણ દુઃખ બહુ હતું કે આખા ગામની અંદર નિર્વસ્ત્ર થઈને હું આજે ફેર્યો, અને આનંદ હતો કે સ્વામીનો અપરાધ કર્યો હતો ને એનું પ્રાયશ્ચિત પણ મેં આજે કર્યું. પણ એની શંકાને ભાંગવા જ્યારે બોધા કમાનગર સભામાં આવીને બેઠા ને ત્યારે જે બધા જોવા ગયા હોય ને એને બોલાવીને બોધા કમાનગરની સામે સ્વામિનારાયણ ભગવાન પૂછે કે આ બોધા કમાનગર હાલ્યા જતા ત્યારે મહારાજ કે કેવા લાગતા હતા? ત્યારે ગામના લોકો કહેવા લાગ્યા કે સાક્ષાત કોઈ ભગવાનના ધામના મુક્ત આવીને હાલ્યા જતા હોય ને મહારાજ, એવા સોળે શણગાર સજીને બોધા કમાનગર આખા એ સરદારની અંદર ફરતા હોય એવા અમને દર્શન થયા. કોઈકે સરસ મજાનો મુગટ ધારણ કર્યો હતો, કોઈકે સરસ મજાના હાર ધારણ કર્યા હતા, સરસ મજાના જરિયાની વસ્ત્રો ધારણ કર્યા હતા, અને જેમ કોઈ મોટા મહારાજા ચાલ્યા જતા હોય એમ બોધા કમાનગર આખા એ સરદારની અંદર હાલ્યા જતા હતા. એવા બધા ભક્તો કે અમને દર્શન થયા. ત્યારે બોધા કમાનગરની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી કે સ્વામિનારાયણ ભગવાને મને પ્રાયશ્ચિત પણ કરાવ્યું, અને જે લોકલાજની જે ચિંતા કહેવાય ને એમાંથી પણ સ્વામિનારાયણ ભગવાને મારી રક્ષા કરી છે. આમ ભગવાન છે પોતાના ભક્તની રક્ષા કરતા હોય. પણ વાત શું છે કે ભગવાન રોગ છે ગમે તે રીતે મટાડે. ખાટી છાશ પીવરાવીને પણ હોજા ઉતારી દે. આ ભગવાનની લીલા છે. આ ગઢપુરની અંદર ટોટિયું આવ્યું છે.
સચ્ચિદાનંદ સ્વામીની મહારાજે એની પાસે મોકલ્યું છે કે જાઓ, એ દર્દી તમને સહન કરી શકીને એવા છે. એટલે ટૂંટિયું મૂર્તિમાન થઈ અને સચ્ચિદાનંદ સ્વામીની પાસે આવીને ઊભું રહ્યું. કોણ? તો કે હું ટૂંટિયું. શું કરવાનું? તમારામાં પ્રવેશ કરવો છે. સ્વામી કે આવી જાઓ. વાતો કરે. રોગ અને સચ્ચિદાનંદ સ્વામી બે, અહીંયા સ્વામીએ લખ્યું છે, આ મારી વાત નથી, બે વાતો કરે કે મારે તમારામાં પ્રવેશ કરવાનો છે, મહારાજે મોકલ્યું છે. સચ્ચિદાનંદ સ્વામી કે તૈયાર છે, આવી જાઓ. અને પછી એ ટૂંટિયું છે સચ્ચિદાનંદ સ્વામીની નાભીની અંદર પ્રવેશ કરે છે. ટૂંટીની અંદર એ ટૂંટિયા નામનો રોગ છે, એમણે પ્રવેશ કર્યો. સચ્ચિદાનંદ સ્વામી પદ્માસન વાળી અને બેઠા છે. નિષ્કુળાનંદ સ્વામી લખે, પછી સચ્ચિદાનંદે તે જાણી, લીધી કર પગની નાડી તાણી. પછી સચ્ચિદાનંદે જાણી રે, કર પગની નાડી રે. પછી સચ્ચિદાનંદે જાણી રે, લીધી કર પગની નાડી તાણી રે. પછી પ્રગટાવી જઠર જાળ રે, મળવા લાગ્યું તૂટ્યું ને કાળ રે. પછી પ્રગટાવી જઠર જાળ રે, બળવા લાગ્યું તૂટ્યું તે કાળ રે. આજ મુજને ઉગારો રે, ન કરો છે તમારો રે. કહે આજ મુજને ઉગારો રે, કે દે ન કરો છેડ તમારો રે. પછી ગયું દઈ વરદાન રે, પૂર્યો પરચો શ્રી ભગવાન રે. પછી ગયું દઈ વરદાન રે, પૂર્યો પરચો શ્રી ભગવાન રે. પછી સચ્ચિદાનંદે તે જાણી રે, લીધી કર પગની નાડી તાણી રે. લીધી કર પગની નાડી તાણી રે. લીધી કર પગની નાડી તાણી રે. પછી સચ્ચિદાનંદે તે જાણી રે, લીધી કર પગની નાડી તાણી રે. નાભી દ્વારે પ્રવેશ કર્યો. સચ્ચિદાનંદ સ્વામીએ સમર્થ હતા, સમાધિમાં જતા હતા. પોતાની ઈચ્છાથી, મહારાજની કૃપાથી નાડી તાણી લીધી, પ્રાણ ખેંચી લીધા. પછી પ્રગટાવી જઠર જાળ રે, બળવા લાગ્યું ટૂંટ્યું તે કાળ રે. પેટની અંદર જઠરાગ્નિને સચ્ચિદાનંદ સ્વામીએ તપાવ્યો છે, ઉત્પન્ન કર્યો છે. આપણા પેટની અંદર શું છે? જઠરાગ્નિ છે. જે જઠરાગ્નિનું કામ શું છે? જે કાંઈ આપણે ખાઈએ છીએ તેને પાચન કરવાનું કાર્ય એ જઠરાગ્નિ કરે છે. મહારાજ કહે હું પોતે છું. પચ્ચામ્યન્નમ ચતુર્વિધમ. ભગવાન કૃષ્ણ ગીતાની અંદર કહે છે, ગીતા જયંતિ છે ને, ગીતાની અંદર ભગવાન કૃષ્ણ એમ કહે છે કે જઠરાગ્નિ સ્વરૂપે હું અંદર વિરાજું છું, અને જે કાંઈ અનાજ આવે એને ભગવાન કહે છે કે હું ખાઉં છું. અને ઘણાના જઠરાગ્નિ બહુ તેજ હોય કે જેટલું આવે બધું જ ખાઈ જાય. કોઈના સચ્ચિદાનંદ સ્વામી તેમાં જાણકાર હતા. 60 માણસની રસોઈ સ્વામી એકલા ખાઈ જાય. તોય પાછા એમ કે જો બા, જીવુબાને કે હજી જો એટલી બીજી લાવો ને તો હજી અડધે પહોંચ્યા છે, હજી ખાઈ જઈએ. જીવુબા કે મહેમાન માટે બાકી રહી ગયું, ફરી બનાવવું પડશે, હવે તમે ખેતર જાઓ. એટલે સ્વામીએ કાળ ઝાળ એમ કે જઠરાગ્નિને પ્રગટાવ્યો. અને પછી જઠરાગ્નિના તાપના કારણે પેલું ટૂંટિયું હતું ને એ બળવા લાગ્યું. આ રોગ રાયડો નાખે છે, નહીતર રોગના કારણે માણસ રાયડો નાખે, એની જગ્યાએ અહીંયા અવળું થયું. માણસના કારણે રોગ છે પોતે રાયડો નાખવા લાગ્યો. ટૂંટિયું તે કાળ બળવા લાગ્યું તે કાળ રે. ટૂંટિયું બળવા લાગ્યું. કહે આજ મુજને ઉગારો,
કેદી ન કરું છેડ તમારો. ટૂંટિયો હાથ જોડીને સ્વામીને કહેવા લાગ્યું, મને આમાંથી બચાવો, હવે ક્યારે તમારો છેડો એટલે કે તમને નહીં બતાવું. ટૂંટિયું કહે છે કે હવે તમને બતાવીશ નહીં, તમે મને આમાંથી જોડાવો. પછી ગયું દય વરદાન પૂર્યો પરચો શ્રી ભગવાન. પછી તો પરચો ભગવાને આવો પૂર્યો તો પેલું ટૂંટિયું છે એ વરદાન આપીને ગયું કે હવે ક્યારે કે રોગ થાય નહીં. સચ્ચિદાનંદ સ્વામી કે થાય તો બધાનો વારો આવો જ પાડવાનો. પછી આવે હે ને કોઈ રોગ જો આવે તો એને વારો આવો જ પાડવું, પછી આવે ક્યાંથી? ટૂંટિયું સચ્ચિદાનંદ સ્વામીને વરદાન આપીને ગરડામાંથી ગયું તો ભાઈ ગરડામાં કોઈ દી પ્રવેશ કર્યો નહીં. આવી રીતના ભગવાને સચ્ચિદાનંદ સ્વામી દ્વારા એ ટૂટિયા નામનો રોગ છે એનો નાશ કર્યો છે. સ્વામી લખે છે કે ભગવાન પળે પળે પોતાના ભક્તોની આવા દુઃખમાંથી આવા દર્દમાંથી ભગવાન છે પોતાના ભક્તોને બહાર કાઢે છે. અને દવા પણ એવી કરે કે જે ક્યારે કોઈ જોઈ ન હોય, ક્યારે સાંભળી ન હોય, એ કાંઈક અલગ જ દવા હોય. કરિયાણા ગામની અંદર મહારાજ પધારેલા અને કરિયાણાના દેહા ખાચર મહારાજના બહુ મહાન હરિભગત. મહારાજે કરિયાણા ગામની અંદર વાંસળી વગાડી હતી ને, દેહા બાપુ ને બધા ભેગા થઈને સ્વામિનારાયણ ભગવાનને કીધું કે મહારાજ આ કૃષ્ણ અવતારની અંદર તમે બહુ વાંસળી વગાડી. ભાગવતમાં વર્ણન પણ એવું આવે કે વાંસળી ભગવાનની કેવી કે ભગવાનને જેટલાની ઈચ્છા હોય ને એટલાને જ વાંસળીનો સૂર સંભળાયો. એ સિવાય એ વાંસળીનો સૂર બીજાને સંભળાય. રાસ ઉત્સવ જ્યારે ભગવાને કર્યો ને ત્યારે જેટલી ગોપીઓને ભગવાનને પોતાની પાસે બોલાવી હતી એટલી જ ગોપીઓને વાંસળીનો સૂર, એ વાંસળીનો અવાજ છે એ સંભળાણો છે. યમુનાના કિનારે ભગવાન શ્રી કૃષ્ણ ત્રિભંગી સ્વરૂપ ધારણ કરી અને જેમ ગોપીનાથજી મહારાજ ઊભા છે ને, માથે મુગટ ધારણ કર્યો હોય, એના ઉપર મોરપીછ ધારણ કર્યું હોય, વૈજયંતી માળા એ ભગવાને મોતીઓની માળા પોતાના કંઠની અંદર ધારણ કરી હોય, કડે ભગવાને પટકો બાંધ્યો હોય, સોનેરી રૂપેરી ભગવાને ધોતિયું પિતાંબર ધારણ કર્યું હોય, માથે ખેસ નાખ્યો હોય, પવનના કારણે ખેસ એ લહેરાતો હોય, અને રાત્રિના સમયે શરદ પૂર્ણિમાની રાત્રિએ એ ચાંદના અજવાળે જે અંજવાળું છે એ શાંતિ આપે, સુખ આપે, એવા અંજવાળાની નીચે કદમના વૃક્ષ નીચે ભગવાન કૃષ્ણ બિરાજમાન થઈ ત્રિભંગી સ્વરૂપ ધારણ કરીને વાંસળી વગાડતા હતા. અને ત્યારે જેટલી ગોપીઓને અવાજ સંભળાણો. કોઈ ગોપી પોતાના પતિના પગ દાબતી હતી, એ પગ દાબવાની સેવાનો ત્યાગ કરીને દોટ મૂકી છે. એનો પતિ પૂછે કે ક્યાં જાય છે? અરે સાંભળો તો ખરા, આ મારો કાનો છે ને, મારો કનૈયો વાંસળી વગાડે છે, એ તમને આ સુર સંભળાતા નથી? પેલો બેરો હોય એમ કે મને કઈ સંભળાતું નથી, તને ક્યાં સંભળાય? અરે મારો બાળ પ્રભુ, મારો કનૈયો આજે વાંસળી વગાડે છે. કોઈ ગોપી એક ગાયને દોતી હતી, તો એ ગાયને દોતી છોડી અને એ વાંસળીના સૂરના જ્યાં અવાજ આવે છે દિશાની અંદર દોટ મૂકે છે. કોઈ ગોપી પોતાના પતિ માટે, પોતાના દીકરાને માટે ભોજન બનાવતી હતી, વાસણ ચૂલા ઉપર મૂકેલું છે, ભોજન તૈયાર થતું હતું, એનો પણ ત્યાગ કરી અને ગોપીઓ દોડતા દોડતા ભગવાન કૃષ્ણની પાસે આવે છે. સ્વયં ભગવાન પોતે વાંસળી વગાડતા હોય, એની મીઠાશ, એ દર્શનનું સુખ, એનો તો કાંઈક આનંદ જ અલગ હોય ભાઈ. આજે દેહા બાપુ ને બધા જ ભગવાનને પ્રાર્થના કરે છે કે મહારાજ, એ ભાગવત ની અંદર વાત સાંભળી છે કે તમે સૌ કોઈ ગોપીઓને એ વાંસળી વગાડી અને તમારામાં તમે તલ્લીન કરી હતી, અને મેં સાંભળ્યું હતું કે બધા જ દેહ ભાન ભૂલી અને તમારી હારે રાસ રમાતા નાચાતો. તો મહારાજ, અમને એવા દર્શન ન થાય?
અને એ સમયે સ્વામિનારાયણ ભગવાન એ કરિયાણા ગામની ધાર આગળ બધાને રાત્રિના સમયે લઈ ગયા હો. ભગવાન રાત્રિના સમયે ધાર ઉપર ચડ્યા છે અને સ્વયં ભગવાન વાંસળી લઈ અને ગોપીનાથજી બાપા જેમ ઊભા છે ને એમ ત્રિભંગી સ્વરૂપ ધારણ કરી દર્શન થાય છે ને. હા જો એમ લાગે ને કે આપણને એ વાંસળી વગાડતા હોય ને એના અવાજ સંભળાતા હોય ને, હવે આપણને આ ઓર્ગનની વાંસળી એટલી મીઠી લાગતી હોય તો આ તો સ્વામિનારાયણ ભગવાન પોતે કરિયાણાની અંદર રાત્રિના સમયે પોતાના ભક્તોને દર્શનનું સુખ આપવા માટે, શ્રવણનું સુખ આપવા માટે ભગવાન પોતે આજે વાંસળી વગાડે છે. અને આ સુર જ્યારે જેને જેને સંભળાણા બધાએ દોડી 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 અને સ્વામિનારાયણ ભગવાનની પાસે આવવા લાગ્યા. કરે ભગવાન કૃષ્ણ સ્વયં અહીંયા પધારીને આજે વાંસળી વગાડે છે કે શું? આખું ગામ ભગવાનની વાંસળીના સુરોને સાંભળી સાંભળીને ભગવાનના દર્શન કરવા માટે એ ત્યાં એકત્રિત થયું છે. અને આજે સ્વામિનારાયણ ભગવાન પણ એવા તલ્લીન થઈ, એવા મગ્ન બની અને વાંસળી વગાડીને દેહા ખાચર, ઉનડ ખાચર આદિક જે ભક્તો હતા એના મનોરથને પૂરા કરવા માટે ભગવાન છે આજે વાંસળી વગાડે છે. ભગવાને પોતાના ભક્તોને રાજી કરવા માટે, એમને સુખ આપવા માટે જ્યારે જેવો જેવો ભાવ ભક્તએ કર્યો ને એવા સ્વરૂપે ભગવાન છે એમણે સ્વરૂપ એવા ધારણ કર્યા છે. એટલા માટે જ સંતોએ કીર્તનમાં પણ લખ્યું કે સબસે ઊંચી પ્રેમ સગાઈ. એ પ્રેમી ભક્તોના પ્રેમને વશ થઈ અને ભગવાન છે એ પાર્થના સારથી બની અને રથ હાંકે. સારથી બને. જે દ્વારકાના મથુરાના રાજા કહેવાય, સોનાની નગરીનો જે રાજા કહેવાય, એ રાજા એ પાર્થના એ અર્જુનના પ્રેમને વશ થઈને એના સારથી બની અને એનો રથ હાકે. એ કુબજાના પ્રેમને વશ થઈને ભગવાન એના કુબે પધારે. સમ્રાટ કહેવાય, મહારાજ કહેવાય. સામાન્ય માણસ રાજાને મળી ન કે, પણ ભગવાન એવા રાજી થાય કે કુબાને ત્યાં એ કુબામાં જાય અને એને ત્યાં ભોજન જમે. એટલે જ સંતોએ કીર્તનમાં પણ લખ્યું છે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ. અરે सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, दुर्योधन के मेवा त्यागे, दुर्योधन કે મેવા ત્યાગ્યો. साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई. अरे. સંતો કીર્તનની અંદર કહે છે દુર્યોધન કે મેવા ત્યાગી, સાગ વિધુર ઘર ભાઈ. ભગવાન કૃષ્ણ જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે જ્યારે અણબનાવ બન્યો, પાંડવોએ જ્યારે બધું જ ત્યાગ કર્યો ને કૌરવોએ જ્યારે બધું જ લઈ લીધું છે, ત્યારે ભગવાન કૃષ્ણ શાંતિ દૂત બની અને કૌરવોની સભાની અંદર હસ્તિનાપુર રાજ્યની અંદર ગયા છે. સ્વયં અનંત કોટી બ્રહ્માંડના જે નારાયણ કહેવાય હાથ જોડી જોડીને ધૃતરાષ્ટ્ર, ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય એ બધાને હાથ જોડી જોડીને કહે છે પાંડવો પણ તમારા જ ભાઈઓ ને તમારા જ દીકરા છે, અડધું રાજ એને આપી દો.
દુર્યોધને જ્યારે ના પાડી ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તો 5 ગામ અથવા 7 ગામ તમે આપી દો. પાંડવો તરફથી હું કહું છું, પાંડવો કંઈ નહીં બોલે, એ એની રીતે રહેશે ને તમે તમારી રીતે રહેજો. અને ત્યારે દુર્યોધને એમ કીધું કે એક સોયની જે નેક કહેવાય ને એટલી પણ અમે પાંડવોને જમીન નહીં આપીએ. અને ત્યારે ભગવાન કહે છે તો તમે પછી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. દુર્યોધન કે અમે તો તૈયાર જ છીએ. ભગવાન ત્યાંથી ચાલતા થયા ત્યારે દુર્યોધન કહે છે પ્રભુ તમે આજે અમારા મહેમાન બન્યા છો, શાંતિ દૂત બનીને આવ્યા છો, તો પછી ભોજન તમારે અમારા ઘરે લેવું પડે. પ્રભુ તમે આવવાનો છે એવા સમાચાર સાંભળ્યા ને, એટલે 56 ભોગ અમે તમારા માટે તૈયાર કર્યા છે. હા, વિશાળ ભોગ, 56 ભોગ પ્રભુ અમે તમારા માટે તૈયાર કર્યા છે, તમે અમારે ત્યાં ભોજન કરો. 56 ભોગ બનાવ્યા હતા પણ ભાવ નહોતો. તો ભાગવત એમ કહે છે કે ભગવાન કૃષ્ણએ ભોજનની સામે દ્રષ્ટિ પણ નથી પાડી. અને સુલભા દેવીને ત્યાં, વિદુરજીને ત્યાં જઈને ભગવાને મોળી ભાજી ખાધી. કારણ કે ભગવાન કૃષ્ણ ગીતાની અંદર કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાન કહે છે કે મારો ભગત પ્રેમથી જો એક તુલસીનું પાન આપે ને, પણ જો ભાવ સાચો હોય તો ભગવાન કહે છે 56 ભોગ માની અને એનો હું સ્વીકાર કરું છું. અને ભાવ સાચો ન હોય અને જો મને કદાચ 56 ભોગ ધરાવે ને તો ભગવાન કહે છે કે એની સામે હું નજર નાખતો પણ નથી. એટલે જુઓ, જ્યારે ગઢપુર મંદિરનું નિર્માણ થતું હતું, બધા જ ભક્તો પોતાની રીતે સેવા કરતા હતા. અને ત્યારે દુબળી ભગત આવીને 4 કે 8 આના લઈ અને સ્વામિનારાયણ ભગવાનની પાસે જ્યારે આવ્યા, ગરીબ બ્રાહ્મણ હતા, ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું જીવન પોતે ચલાવતા હતા. મહારાજ એવી જાહેરાત કરી કે આ મંદિરની અંદર કોઈ નાનો પથ્થર નાખશે, નાનામાં નાની કોઈ સેવા કરશે, તો સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારે એને અમારા અક્ષરધામની અંદર લઈ જવા, અમારે નાની સેવાના બદલે પણ અમારે એનું કલ્યાણ કરવું છે. મહારાજે આવી જ્યારે જાહેરાત કરીને ત્યારે દુબળી ભગતને પણ એમ થયું કે મારે પણ કંઈક સેવા કરવી છે. પોતાની પાસે કાંઈ નથી, ધોતિયું પહેરેલું હોય ને તો 17 જગ્યાએ હાંધા મારી, ગાંઠો મારીને પોતે ધોતિયું પહેરતા. આવી જેમની સાક્ષાત તમને ગરીબાઈના દર્શન થાય એવા દુબળી ભગત. પણ સ્વામિનારાયણ ભગવાનનો એમ કહેવાય ને રગે રગની અંદર મહિમા હતો. આપણને પણ છે ને આવો કેફ હોવો જોઈએ હો. લોહીના કે ને કણ કણની અંદર આપણને સ્વામિનારાયણ ભગવાનના, આપણે હરિભગત સ્વામિનારાયણ ભગવાનના, આપણે સાધુ, એનો આપણને કેફ હોવો જોઈએ. નિત્યાનંદ સ્વામી બહુ પહાડી શરીરને સ્વામી જ્યારે ચાલ્યા જતા અને ત્યારે કોઈ એમ કીધું કે આ સાધુ ખાઈ ખાઈને બહુ જાડા થયા લાગે, ત્યારે નિત્યાનંદ સ્વામી કે આ શરીરમાં જે કાંઈ પ્રભાવ ને આ જે કાંઈ શરીર દેખાય છે ને એ તો સ્વામિનારાયણ ભગવાનનો કણે કણની અંદર મહિમા ભર્યો છે ને એટલા માટે આ દેખાય છે. ને કે આ શરીરને તો છે ને કાચા લોટના ગોળા સિવાય સ્વામી કંઈ કાંઈ મળતું નથી, પણ જે કાંઈ દેખાય છે એ સ્વામિનારાયણ ભગવાનનો લોહી અને રગે રગની અંદર મહિમા ભર્યો છે. એમાં દુબળી ભગત છે, જેવું નામ એવા જ શરીર, એવી જ પરિસ્થિતિ, પરંતુ સહજાનંદ સ્વામીનો એમ કહેવાય રગે રગની અંદર મહિમા હતો. છેલ્લે પોતાની જે ભિક્ષાવૃત્તિ કરવાની, પોતાનું જીવન જેના દ્વારા ચાલતું હતું, એ જે તાંબડી હતી એના ઉપર ધ્યાન ગયું કે આ તાંબડી દ્વારા તૂટલી ફૂટલી હતી, એ પણ હાજી નહીં. આ તાંબડી વેચીને આનું જે કાંઈ આવે ને એ આપીને મારે આ મંદિરની અંદર સેવા કરવી છે. દુબળી ભગત તાંબડી વેચી 4 કે 8 આના એ સમયની અંદર એ તાંબડીની કિંમત આવી. ફાટલા ધોતિયે બાંધી અને છેડો નાખી અને દુબળી ભગત સહજાનંદ સ્વામી અહીંયા સભા કરીને બેઠા છે. અને ભગત સ્વામીની પાસે આવી મહારાજને હાથ જોડીને કે મહારાજ મારી પાસે બહુ તો છે નહીં, પણ થોડીક મારે આ મંદિરની અંદર સેવા કરવી છે. અને એ સમયે દુબળી ભગત પોતાના માથા
એ ખેસના કટકે બાંધેલા એ 4 આના કાઢી અને સહજાનંદ સ્વામીને 4 આના જ્યાં અર્પણ કરે ને ત્યાં તો સહજાનંદ સ્વામી સભાની અંદર આમ છે ને આમ ઊંચા થવા લાગ્યા ને કેવા લાગ્યા કે આજે દુબળી ભગતે આ મંદિરની અંદર દાન કર્યું છે અને આ ગઢપુર મંદિરના સોનાના કળશ ચડી ગયા. હવે અમારે કાંઈ ચિંતા રહી નહીં. આજે આ મંદિરના કળશ ચડી ગયા. મહારાજ આમ કહેવા લાગ્યા. મહારાજ રાજી થવા લાગ્યા. અને એ સમયે સુરા બાપુ બોલ્યા, મહારાજ આ 4 આના આપ્યા ને તમે એમ કહો આ ગઢડા મંદિરના કળશ ચડી ગયા? આજ સુધી ઘણાએ 200 રૂપિયા 250 રૂપિયા ને 500 રૂપિયા સેવા કરી અને તમે છતાંય બોલ્યા નહીં. આ દુબળી ભગતના 4 આનામાં તમે એમ કહો કે આ શિખર ચડી ગયા, સોનાના કળશ ચડી ગયા? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે કે આ મારું દુબળી છે ને, આ મારો ભગત પોતાની જે આજીવિકા જેના દ્વારા ચાલતી હતી વેચીને અહીંયા લાવ્યો છે ને, એટલા માટે મહારાજ કહે અમે એમ બોલ્યા કે અમારા ગઢપુર મંદિરના કળશ ચડી ગયા. તમે બધાએ દાન તો આપ્યું છે પણ 1500 હોય ને ત્યારે 200 આપ્યું છે. જ્યારે દુબળી ભગતે તો કાંઈ રહેવા દીધું નથી. એ 4 આનામાં ભગવાન રાજી થયા. નહીતર ભગવાનની સામે પોતાનું રાજ્ય વન વિચરણની કથા સાંભળો. પહેલી જ રાતે જ્યાં રોકાણા મહંતે એમ કીધું કે આખો આશ્રમ અમે તમને સોંપ્યો. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે એ સમયે એ આશ્રમની 1 લાખ રૂપિયા આવક હતી. એ સમયની અંદર 1 લાખ રૂપિયા આવક હતી. સહજાનંદ સ્વામી આશ્રમની અંદર પ્રવેશ પણ કરતા નથી. મૈયા રાણી પોતાનું અડધું રાજ્ય પોતાના ભાઈની 2 યુવાન દીકરીઓ પરણાવવા માટે તૈયાર થાય અને રાત્રિના સમયે એ નીલકંઠ વર્ણિરાજ છે એ રાજ્યનો ત્યાગ કરીને ચાલી નીકળે. સિદ્ધવલ્લભ રાજા મહારાજ સિદ્ધવલ્લભ પોતાનું રાજ્ય આપવા માટે તૈયાર થાય. ભગવાન ત્યાંથી પણ રાત્રિના સમયે હાલતા થઈ જાય. એટલું બધું આપતા તો ક્યારે એની સામે નજર ન નાખતા. એ સહજાનંદ સ્વામી 4 આના આપે અને એની ઉપર રાજી થાય ને ભગવાન કે તમને તો અમે અમારું અક્ષરધામ આપી દીધું. કેમ કે ભગવાન પ્રત્યેનો ભાવ સમર્પણ. એટલે કીધું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રચ્છતિ. મને જે કોઈ ભાવથી અર્પણ કરે એ કદાચ ઝાડવાનું પાંદડું હશે ને તો એ ભગવાન કે હું 56 ભોગ માની અને એને હું ગ્રહણ કરીશ. આમ સ્વામિનારાયણ ભગવાન પણ પોતાના ભક્તોને રાજી કરવા માટે, પોતાના ભક્તોના મનોરથને પૂરા કરવા માટે કરિયાણા ગામની અંદર આવી અદ્ભુત લીલાઓ કરે છે. મહારાજ કરિયાણા ગામની અંદર પધાર્યા. દેહા ખાચરને આમ સભા કરાઈને બેઠી હતી. એટલે મહારાજે પ્રશ્ન કર્યો કે ઉનડ બાપુ ક્યાં છે, કેમ દેખાતા નથી? ભગવાન પોતે યાદ કરે. સભાની અંદર 2 પ્રકારના માણસને યાદ કરવામાં આવે. બહુ સારા હરિભગત હોય, બહુ સારા સજ્જન હોય તો તરત આપણે કહીએ કેમ દેખાતા નથી. અને બીજા કે બહુ નડતા હોય, ક્યાંય હક ન લેવા દે ને એ ન દેખાય ને તો કે એ કેમ આ વખતે ન દેખાણા. કાં તો બહુ સારા હોય તો એને યાદ કરે ને કાં તો બહુ નડતા હોય તો એને યાદ કરે આ કેમ આ વખતે દેખાણા નહીં. એમ મહારાજે આજે ઉનડ ખાચરને યાદ કર્યા. બહુ સારા હરિભગત હતા કે બાપુ કેમ દેખાણા નહીં. અને ત્યારે દેહા ખાચર કે મહારાજ ઉનડ બાપુ તો બીમાર પડ્યા છે, માંદા છે ને એટલા માટે આવતા નથી. મહારાજ કે હાલો તો આપણે ઉનડ ખાચરના ખબર અંતર પૂછવા જવા છે. તે ઉનડ ખાચર દેહા ખાચર કે મહારાજ બહુ બીમાર નથી, વાંધો આવે એમ નથી, એટલે કઈ જરૂર નહીં. મહારાજ કે ના, બાપુ બીમાર હોય ને આપણે ન જાય થોડું ચાલે. હાલો આપણે ખબર કાઢવા જ આવી છે. સ્વામિનારાયણ ભગવાન પોતે ઉનડ બાપુના દરબારની અંદર પધાર્યા. ઉનડ ખાચર હુતા છે, બીમારી ખૂબ છે, ઊભા થવાય એવી પણ સ્થિતિ નથી. ભગવાને આવી દશા જોઈને એટલે ઉનડ બાપુને કીધું બાપુ કેમ લાગે છે? અરે મહારાજ બહુ દુઃખ છે, બહુ કષ્ટ છે. મહારાજ કે પણ કાંઈ આમ કાંઈ શરીર હુકાઈ ગયું, કાંઈ ખાવ છો કે નહીં?
એટલે ઉનડ ખાચર કે મહારાજ ખાવું તો ઘણું છે, ઈચ્છા પણ બહુ થાય છે, પણ ખવાવું જોઈએ ને, ખવાતું નથી. મહારાજ કે પણ આમ ખાવાની ઈચ્છા થાય તો શું થાય? તમારે કંઈ ખાવું હોય તો તમને ખાવાની શું ઈચ્છા થાય છે? અને એ સમયે ઉનડ બાપુ બોલ્યા કે મહારાજ ખાવાની તો રુચિ એવી છે કે આંબલીના ફૂલની ચટણી અને છાશ અને બાજરો ખાવાની ઈચ્છા થાય છે. હવે બીમાર માણસ છે, શરીર હોજી ગયું છે ને એને આંબલી, ખાટી આંબલીના ફૂલની ચટણી, ખાટી છાશ અને રોટલો ખાવાની ઈચ્છા થઈ. દેહા ખાચર કે મહારાજ એટલે જ હું તમને આની પાસે નહોતો લાવતો. જ્યારે હોય ત્યારે આવું ખાવાનું માગે છે મહારાજ, આવી બીમારીને આવું ખવાય? અને મને ખબર છે કે તમે ખવડાવે વગર રહેવો નહીં. પણ મહારાજ કે હવે આ ભગતને બચારાની ઈચ્છા થાય છે તો ખવડાવવું પડે ને, એમ થોડું ચાલે. અરે પણ મહારાજ જુઓ તો ખરા કેવી બીમારી છે, આમાં આંબલીના ફૂલની ચટણીના ખાટી છાશ ને રોટલોને ખવડાવાતું હશે? મહારાજ કે ભગતની ઈચ્છા છે તો ખવડાવવું પડે હો. દેહા બાપુ કે મહારાજ મને ખબર હતી તમે ખેલ કરશો એટલે જ હું ના પાડતો હતો, પણ આ તમે માયના નહીં એટલે લાવવા પડ્યા. મહારાજે એ જ સમયે આંબલીના ફૂલની ચટણી બનાવરાવી, છાશ ખાટી મગાવી, રોટલો બનાવરાવ્યો અને પછી ઉનડ ખાચરને કીધું કે ખાઓ, આના જેવી કોઈ ઔષધિ નહીં, ખાશો ને એટલે સારું થઈ જાય. ઉનડ ખાચર બહુ રાજી થયા, રાજી થઈ અને પોતે એ ખાવા લાગ્યા. અને જ્યારે એને ચટણી એને ખાધું અને બીજે દિવસે તો જાણે કે કોઈ રોગ નહોતો ને એમ બાપુ ઘણા સમયથી રોગ થયો હતો, દુઃખી થતા હતા, એ બીજે દિવસે જાણે કે કોઈ રોગ જ ન થયો હોય એમ ઉનડ ખાચર ઊભા થઈને મહારાજના દર્શન કરવા આવ્યા. બાપુ કેમ છે? અરે મહારાજ તમે એવું ઔષધ ખવડાવ્યું કે રોગ છે ને નખમાંથી પણ નીકળી ગયો, હવે ક્યારેય રોગ ન થાય એવો હાજો તમે કરી દીધો. મહારાજ કે આ જગતના લોકોને ખબર ન પડે, આ તો ભગત અને ભગવાનની વચ્ચેની વાત છે એટલે આ લોકો ન સમજી શકે. એમ કહીને મહારાજે ઉનડ ખાચર હતા કરિયાણાના, એમના રોગને મટાડ્યો છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે, પડે કષ્ટ જનને જો કાંય, કરે સહાય હરિ તે માય. જ્યારે જ્યારે ભગવાનના ભગતને દુઃખ પડે ત્યારે ભગવાન છે એવી રીતના રક્ષા કરતા હોય છે. અને અહીંયા પણ સચ્ચિદાનંદ સ્વામીની રક્ષા કરી છે. અને ત્યાર પછી હવે સંતોની જે મહારાજ જે રક્ષા કરે છે, ગામડે ગામડે સંતો ગયા છે, સંતોને જે કષ્ટ પડ્યા છે, સંતોને ઝેર આપવામાં આવ્યા, અને મહારાજ એ સંતોની જે રક્ષા કરે છે એ આપણે આવતીકાલની કથાની અંદર એ કથાને શ્રવણ કરીશું. અત્યારે ભગવાનના નામ સ્મરણની સાથે આપણી કથાને આપણે વિરામ આપીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. બડે ભાવ से गाइए. નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. ગુરુ ભેવો નારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. સર્વે હરિભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.